હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. અને આજે આપણે વ્લોગ બપોર પછી ચાલુ કર્યું છે અને અત્યારે દિવેશા રમી રહી છે. ત્યાં સુધીમાં આપણે કપડાં ફોલ્ડ કરીને મૂકી દઈએ. એ રમે છે ત્યાં સુધીમાં. દેવીશુ ડીંગલો દિવિશા નીચે પાર્કિંગમાં રમી રહી છે. દિવિશુ ડીંગલો દિવિશા પાર્કિંગમાંથી રમીને ઘરે આવી ગઈ છે અને આઈને રમે છે. ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી દઈશું. The next day. ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને દિવિશાને પણ આપણે ફ્રેશ કરાવી દીધી છે અને અત્યારે એ સૂવું જશે. ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી દઈશું. શું ના, તું ફ્રેશ નહીં થઈ? હે, ફ્રેશ થઈ તું? નીની કરી નીની? દિવિશુ દિવિશાને આપણે સુવડાવી દઈશું, પછી રસોઈ બનાવી દઈએ. દિવિશુ હાલી હાલી કરવી બેટા? હે ડીંગલો દિવિશુ એક્સરસાઇઝ કરવાની? હે ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 10. દેવીશા સૂઈ ગઈ છે તો ત્યાં સુધી જમવાનું બની ગયું છે, તો આપણે જમી લઈશું. 2 hours later. દેવીશા બપોરે સૂઈને ઉઠી ગઈ છે, તો હવે આપણે એને રમાડીશું. પછી એને નીચે પાર્કિંગમાં લઈ જઈશું રમવા માટે. ને દેવીશુ, જવાનું છે તારે નીચે? હે, રમવા જવાનું છે? હે, ક્યાં ગઈ? અરે હસી. હે, ઊંઘ પૂરી થઈ ગઈ તારી? હે માં ડીંગલો, બહાર આવું છું બેટા? હા હા, માં ઢીંગલાને બહાર આવું છે. હે, ગોગો કરે છે ગોગો? હે, માં ઢીંગલો ગોગો કરે છે? બાલ લઈ લો તને હવે. હે, મોટું મોટું ધોવડાવું, પછી ભૂખ પીવડાવું, હે ને? ચલો દિવિશા રમે છે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી દઈશું. અને આજે આપણે રસોઈમાં વઘારેલી ખીચડી બનાવવાની છે, તો એ બનાવી દઈએ. ડીંગલુ ક્યાં ગઈ? આઈ 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 આઈ. દેવીશુ, ઓય
આપણે રજવાડી ખીચડી બનાવવાની તૈયારી કરી દીધી છે. એમાં આપણે સૌ પહેલાં સૂકા મસાલા કરી દીધા છે એક ડીશમાં અલગથી, એક ડીશમાં વેજીટેબલ, અને આમાં આપણે બાસમતી ચોખા, તુવેરની દાળ અને ચણાની દાળ યુઝ કરીશું, અને એનો સ્પેશિયલ મસાલો કાઠિયાવાડી. અને આમાં આપણે પાણી યુઝ નહીં કરીએ, એના બદલે દહીં યુઝ કરીશું. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને હવે આપણે રઈ અને જીરુંનો વઘાર કરી દઈશું, અને એ થઈ જાય પછી આપણે સૂકો મસાલો નાખી દઈશું. દાણા તેલમાં તતડી જાય છે, તો હવે આપણે ડુંગળી નાખી દઈશું. અને ડુંગળીને આપણે આછા ગુલાબી રંગની ના થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે, તો હવે આપણે ટામેટા નાખી દઈશું. ટામેટા અને આપણે જે લીલા મરચાં સમાર્યા હતા એ બંને થોડું નાખી દઈશું. અને સેજ મીઠું નાખી દઈશું એટલે ટામેટા જલ્દી ચડી જાય. અને બટેકા પણ જોડે નાખી દઈશું. હવે આપણે એનો મસાલો કરી નાખી દઈશું. એમાં આપણે હળદર છે, લાલ મરચું છે, પછી ધાણા જીરું છે થોડુંક, અને ગરમ મસાલો પણ નાખીશું. અને ગરમ મસાલાના બદલે આપણે જે રેડીમેડ મસાલો લાવ્યા હતા એ પણ નાખી શકીએ છીએ.
હવે આપણે આ જે ચોખાની દાળ ધોયું તો એ પણ નાખી દઈશું, મિક્સ કરી દઈશું. આઈ ગયા તમે? કેમ રેવાના હતા ને? આપણે મસાલો મિક્સ કરી દીધો છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને જે આપણે દહીં હતું એમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરીને એ કરી દીધું છે, તો એ પણ હવે જોડે નાખી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું રાખી દઈશું અને થવા દઈશું. 2-3 સીટી વગાડી દઈશું. આપણે ખીચડી થવા માટે મૂકી દીધી છે અને દિવિસા પણ ઉઠી ગઈ છે. તો હવે આપણે એને રમાડીશું. A few moments later. જમવાનું બની ગયું છે અને દિવિસા એના દાદી જોડે રમે છે. ત્યાં સુધીમાં આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરતા આવીએ.